કેમ છો મિત્રો? આજે હવે આપણે એક નવો પ્રસંગ જાણવાના છીએ. તો એ પહેલાં તમે આ વ્યક્તિને જોઈ લો. હું અત્યારે એ વ્યક્તિનું નામ નહીં આપું, એ તમને ખબર પડી જ જશે. અને મિત્રો સોરી, મારી જોડે કલર પ્રિન્ટિંગ નથી એટલે થોડો બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો આવે છે, બરાબર છે. પરંતુ યોગ્ય હશે તો હું તમને કલરવાળો ફોટો બતાવું. પરંતુ હવે આપણે આ પ્રસંગ ચાલુ કરીએ. તો આજે હું તમને એક એવા માણસની કહાની સંભળાવવા જઈ રહ્યો છું કે જેણે ક્યારેક રહેવા માટે પણ જગ્યા નહોતી. જો સૌથી પહેલું જ દુઃખ આવી ગયું, ભાઈ રહેવા માટે જગ્યા નહોતી. અને આજે તે જ માણસ એક જાણીતા કેફેનો માલિક છે. હવે કેવું લાગે કે રહેવા માટે જગ્યા નથી અને અત્યારે કેફે છે, તો એણે કેટલી મહેનત કરી હશે. તો જોઈએ. એક સમય એવો હતો જ્યારે તેઓ હૈદરાબાદ આવ્યા ત્યારે તેમની પાસે પૈસા નહોતા. હવે આ પૈસા અત્યારે તો ન હોય તો સૌથી પહેલો માણસ હારી જ જાય. અને પૈસા માટે જ માણસ મહેનત કરતો હોય છે, પરસેવો પાડે છે, જે કરે છે બધું અત્યારે પૈસા માટે જ કરે છે. પરંતુ આ વ્યક્તિ જ્યારે હૈદરાબાદ આવ્યા ત્યારે તેમની જોડે પૈસા નહોતા. હવે કેટલાક દિવસો સુધી તેમને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રાતો પસાર કરવી પડી. જુઓ મિત્રો, કેફેનો માલિક અત્યારે છે વર્તમાન કાળે, પરંતુ એનું ભૂતપૂર્વ જૂનું બધું જોઈએ તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તેઓ રાતો પસાર કરતા હતા. પછી શરૂ થઈ કામદાર તરીકેની નોકરી, એના પછી સફાઈની નોકરી કરી, પછી વેટરની નોકરી કરી, પછી ચા બનાવવાનું કામ શરૂ કર્યું અને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં તેઓ કેફેના માલિક બની ગયા. જો ધીમે ધીમે મહેનત કરતાં કરતાં આ મુખ્ય છે. હવે આપણે જેવા હૈદરાબાદ ધારો કે આવ્યા હોય તરત જ પૈસા ના આવી જાય. એટલે આ વ્યક્તિએ મહેનત ચાલુ કરી તો સ્ટેશન પ્લેટફોર્મ પર આરામ કરતા હતા, રાતો પસાર કરવી પડતી હતી, સફાઈ કામદારની નોકરી હતી, વેટર, ચા બનાવવાનું કામ, કેટલું બધું કર્યું. પછી ધીમે ધીમે એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું એમ કહીને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં તેઓ કેફેના માલિક બની ગયા. અને આ છે કેફે નીલોફરના માલિક એ બાબુ રાવ. મેં તમને કીધું મિત્રો કે આ વ્યક્તિનું નામ તમને અહીંયા પ્રસંગમાં ખબર પડી જશે. આ વ્યક્તિનું નામ છે એ બાબુ રાવ, જેઓ નીલોફર કેફેના માલિક છે, બરાબર છે. હવે તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાની, જેમાં આ કહાની પૈસાથી વધારે મહેનતની છે. અમુક સમય કહાની કેવી હોય કે આ વ્યક્તિ કેટલો પૈસાવાળો છે તમને ખબર છે, પરંતુ આજે આ વ્યક્તિનું આપણે પૈસા તો છે જ, પરંતુ એના પાછળ એની જે મહેનત છે એ આપણને ખબર પડશે. હવે મિત્રો આપણે આખી ઘટના જાણીએ, ફટાફટ જાણી લઈશું, બરાબર છે. હૈદરાબાદની પ્રસિદ્ધ નીલોફર કેફેની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. તો હવે આપણે જાણીએ. આ બાબુરાવ પાસે શાનદાર કાર અને આઈફોન છે. પૈસાવાળી વ્યક્તિ છે એટલે કાર અને આઈફોન તો મોબાઈલનું તો જોવું જ ના પડે. ઘર બંગલો બધું વ્યવસ્થિત જ હોય. પરંતુ લગભગ 40 વર્ષ પહેલાં તેઓ જે કેફેના માલિક બન્યા એ જ કેફેમાં તેઓ સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. કેટલું જબરજસ્ત કહેવા મળતું. જેમાં તેઓ નોકરી કરતા હતા એના તેઓ માલિક બની ગયા. તો તેમણે કેટલી મહેનત કરી હશે એ આપણે અહીં જોઈશું. હવે આપણે જોઈએ કે એ બાબુરાવનો જન્મ તેલંગાણાના આલિદાબાદ જિલ્લાના એક નાનકડા ગામમાં ગરીબ પરિવારમાં થયો હતો. પરિવાર જોજો, પૈસાવાળા હોય ને પૈસા બને, આપણે કહીએ છીએ કે પૈસો પૈસાને ખેંચે, એવું નથી મિત્રો. અહીંયા છે આ વ્યક્તિ ગરીબ છે એટલે ગરીબ પરિવારમાં તેનો જન્મ થયો છે અને અત્યારે તેઓ કેફેના માલિક છે. મહારાષ્ટ્રમાં અભ્યાસ દરમિયાન તેઓ પોતાના કાકાની દુકાનમાં પણ કામ કરતા હતા. અભ્યાસ દરમિયાન કામ જે અત્યારે ઘણા વ્યક્તિ કરી રહ્યા છે, કારણ કે પરિવારમાં જ્યારે ભરણપોષણ પૂરું ન થાય એટલે નાના નાના બાળકો આમ જોઈએ કે ભણવાની સાથે સાથે અત્યારે પણ લોકો મહેનત કરતા જ હોય છે. પરંતુ મિત્રો આમનું આજે આપણે આ ઘટના પણ જોવાની છે કે પૈસાની અછત હોવા છતાં તેમણે ખૂબ મુશ્કેલીથી ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. પુત્રના પુસ્તકો ખરીદવા માટે તેમના પિતાએ પોતાની ગાય વેચી દીધી. શેના માટે? પુસ્તકો ખરીદવા. એટલે કેવી પરિસ્થિતિ હશે મિત્રો, તમને ખબર હશે કે પુસ્તકો ખરીદવા પિતાએ ગાય વેચી. આ વાત જ્યારે બાબુરાવને પાછળથી ખબર પડી ત્યારે તેમને દુઃખ થયું અને તેમને પોતાના પિતાના ત્યાગનું મહત્ત્વ સમજાયું. માતા પિતા આપણા માટે કેટલું કરતા હોય છે ને, એ પડદા પાછળનું કામ છે. જ્યારે તેને આપણે નજર જોઈએ ને ત્યારે ખબર પડી જાય કે ખરેખર માતા પિતાનું આપણા પ્રત્યે કેટલું યોગદાન રહેલું છે, તેમણે આપણા માટે કેટલો ત્યાગ કરેલો છે. હવે આની અંદર પણ આપણને જોવા મળે કે પુસ્તકો ખરીદવા માટે તેના પિતાએ ગાય વેચી. હવે ગાય તો મિત્રો દૂધ આપતી હોય, બરાબર છે, કમાણી થતી હોય, પરંતુ બાળકનું પુસ્તક ખરીદવા માટે પિતાએ ગાય વેચી દીધી. અને આ છે પિતાનો ત્યાગ. આગળ જોઈએ તો મિત્રો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ હૈદરાબાદ આવ્યા. ત્યાં
થોડા દિવસો સુધી તેમને સિકંદરાબાદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર સૂવું પડ્યું હતું. ત્યારબાદ 1976માં તેણે નીલોફર કેફેમાં સફાઈ, જે કેફેના તેઓ માલિક છે તેમાં 1976માં સફાઈ અને ફ્લોર સાફ કરવાનું કામ શરૂ કર્યું. પરંતુ બાબુરાવ અહીં અટક્યા નહીં. હવે જ્યારે સફાઈ કરતા એટલે આપણને એવું થાય કે કંપની ભવિષ્યમાં મારી થઈ જશે. ભાઈ છે, હવે એક જગ્યાએ સફાઈ કરશું, બીજી જગ્યાએ સફાઈ કરશું, એમ કે સફાઈનું કામ વધારીએ. પરંતુ બાબુરાવ અહીં અટક્યા નહીં. મહેનતના કારણે ધીમે ધીમે તેઓ વેટર બન્યા, સફાઈમાંથી વેટર બન્યા. ત્યારબાદ તેમણે ચા અને ઓસ્માનિયા બિસ્કિટ બનાવવાનું કામ પણ શીખી લીધું અને વર્ષ 1978માં તેમણે કેફે ચલાવવાનો કરાર કર્યો. તેમની ખાસ ચા અને બિસ્કિટની લોકપ્રિયતા વધતી ગઈ અને ધીમે ધીમે તેમનો નફો પણ વધતો ગયો અને આખરે વર્ષ 1993માં તેમણે નીલોફર કેફે ખરીદી લીધી. 1993-1976 મિત્રો, આ વર્ષ વચ્ચે એમણે જે મહેનત કરી એના લીધે એમને 1993માં એ કેફે ખરીદી લીધી. એટલે જે વ્યક્તિ ક્યારેક આ કેફેમાં સફાઈ કામદાર તરીકે હતા એ જ વ્યક્તિ કેફેના માલિક બની ગઈ. પરંતુ બાબુરાવે છે ને સફળતા મળ્યા પછી પોતાના સંઘર્ષને ભૂલ્યો નહીં. હવે શેઠ બની ગયા, માલિક બની ગયા, હવે શું કરવું છે ભાઈ, બધો જે સંઘર્ષ હોય ભૂલી જવાનું, જે ભગવાનનું ધાર્યું એવું નહીં. આ વ્યક્તિને સફળતા મળ્યા પછી પોતાના સંઘર્ષને ભૂલ્યા નહીં. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ હૈદરાબાદની એક હોસ્પિટલની બહાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવે છે. જે વ્યક્તિએ ગરીબી જોયેલી હોય ને એ વ્યક્તિને એનો અનુભવ થયેલો હોય ને એ વ્યક્તિને ખબર પડે કે ગરીબી કોને કહેવાય અને ગરીબો શું ખાતા હશે, એ બધું જ એને અંદર જીવમાં ઉતરી ગયું હોય. એટલે આ વ્યક્તિ જોડે પૈસા થઈ ગયા એટલે તેણે હોસ્પિટલની બહાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભોજન માટે આવે પણ છે. અને તેમનું માનવું છે કે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું એ સૌથી શ્રેષ્ઠ સામાજિક સેવા છે. તેમણે એક મંદિરની સ્થાપનામાં પણ મદદ કરી હતી અને એ મંદિરની હુંડીમાંથી મળતા પૈસાનો ઉપયોગ એવા ગરીબ પરિવાર માટે કરવામાં આવે છે કે જેઓ પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેમના મૃતદેહને ઘરે લઈ જવાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. એટલે અતિશય ગરીબ હોય એવા લોકોને પણ તેઓ ખૂબ મદદ કરે છે. અને બાબુરાવ આજે પણ માને છે કે પૈસા કરતાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહે અને તેના ચહેરા પર સ્મિત આવે એ ખુશી વધારે મહત્ત્વની છે. હવે જે વ્યક્તિ પહેલાં ગરીબીમાં જન્મ્યો, ભૂખા રહેતા, સ્ટેશન પર સૂતા, સફાઈ કામદારની, જેમણે ખૂબ જ ગરીબી જોયેલી છે, એ વ્યક્તિ પૈસાવાળા થઈને એને એવું નથી કે ભાઈ હું પૈસાવાળો થઈ ગયો હવે મારે શું કરવું છે, પણ એ વ્યક્તિ પણ હજુ સુધી પોતાનાથી નાના વ્યક્તિનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને તેના ચહેરા ઉપર સ્મિત આવે એવું તેઓ વિચારે છે. અને આ જ બાબુરાવની કહાની આપણને ખૂબ મોટી વાત શીખવે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ મહેનત, સંઘર્ષ, હિંમત અને માનવતાથી માણસ પોતાનું જીવન બદલી શકે છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે સફળતા મળ્યા પછી પોતાના મૂળ અને પોતાના સંઘર્ષને ક્યારેય ભૂલવા ન જોઈએ. સફળતા મળ્યા પછી પૈસા થઈ જાય એટલે એવું નહીં કે આપણે ગરીબ લોકોને પછી તુકારવા, બરાબર છે. એટલે ગરીબોને પણ એટલું જ માન સન્માન આપવું, કારણ કે આપણે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા હોય એ પરિસ્થિતિ બીજાને શું પેલું થતી હશે એનો ખ્યાલ આપણે રાખવો જોઈએ. હવે આ ઘટના છે ને મિત્રો, હું આપણા જીવનની વાત કરું કે ઘણી વખત હું પણ આવી ગયો, એમાં એવું નથી, હું પણ આવી ગયો કે આપણે ઘણી વખત જીવનમાં છે ને શરૂઆત નાની હોય ને, શરૂઆત હંમેશા નાની હોય તો એ નાની શરૂઆતમાં છે ને આપણે નિરાશ થઈ જઈએ પહેલાં તો, બરાબર છે. શું હોય સૌથી પહેલાં તો મારી પાસે પૈસા નથી, મારી પાસે સારો બિઝનેસ નથી. આપણે દરેકને એવું હોય કે હું શરૂઆત કરું તો બિઝનેસથી કરું, બરાબર છે. પણ આ જે બાબુરાવ હતા એમણે પહેલાં સફાઈ કરી, પછી વેટર કર્યા, પછી શીખ્યા, પછી ખરીદી. એટલે આપણે કંઈ અને એમને કંઈ સીધા બિઝનેસમેન નથી થઈ ગયા, પહેલાં નાનું કામ કર્યું. એટલે આપણે શું વિચારીએ કે સૌથી પહેલાં સારો મારી જોડે બિઝનેસ નથી, મારી પાસે કોઈ ઓળખાણ નથી. પરંતુ બાબુરાવની કહાની આપણને બતાવે છે કે શરૂઆત નાની હોય સમસ્યા નથી, શરૂઆત પછી તમે કેટલી મહેનત કરો છો ને એ મહત્ત્વનું છે. આજે તમારી પાસે કંઈ નથી એનો અર્થ એ નથી કે કાલે પણ કંઈ જ નહીં હોય. એટલે મહેનત કરીએ તો થઈ જ જાય કે કાલે આપણી પાસે પણ હશે. હવે મિત્રો, આ ઘટનામાંથી છે ને 5 વાતો શીખવા જેવી છે. પહેલું છે કે શરૂઆત નાની હોય તો વાંધો નહીં, કારણ કે સફાઈ કામદાર તરીકે શરૂઆત કરવી કોઈ નાની વાત નથી. નાની શરૂઆતમાંથી પણ મોટી સફળતા ઊભી થઈ શકે છે. સફાઈથી માલિક, બરાબર છે. બીજું છે કે કામ નાનું કે મોટું હોતું નથી, ઈમાનદારીથી કરવામાં આવેલું દરેક કામ સન્માનને લાયક છે. પછી એ નાનામાં નાનું સફાઈનું હોય, વેટરનું હોય, કે ઝાડુ મારવાનું હોય, કે ટેબલ સાફ કરવાનું હોય, કે ચાદર પાથરવાની હોય, કે ટોયલેટ સાફ કરવાનું, ગમે તે હોય, પણ જેમાં આપણો પરસેવો હોય, ઈમાનદારી હોય, મહેનત હોય, પરસેવો પાડ્યો હોય,
તો એ સન્માનને લાયક જ ગણાય છે. પછી એમાં એ નહીં વિચારવાનું કે લોકો શું કહેશે, આ વિચારવાનું કાઢી નાખવાનું, કારણ કે આપણે પરિવાર માટે જ કમાવાનું છે. લોકો કાંઈ પૈસા આપવા માટે આવવાના નથી, એટલે આપણે જાતે પરસેવો પાડવો પડે. એમાં લોકો શું કહેશે શરમ ભૂલી જવાની, બરાબર છે. એટલે કામ નાનું નથી, કામ કરવાની ભાવના મોટી છે. ત્રીજું છે કે એક કામ શીખતા રહો. બાબુરાવે માત્ર સફાઈનું કામ નહોતું કર્યું. મેં તમને કીધું પહેલાં કે આપણે સફાઈનું ધારો કે કરીએ તો શું કરીએ, એક ફેક્ટરી પકડી, બીજી ફેક્ટરીમાં પાછું સફાઈનું જ પૂછીએ કે ભાઈ તમારા સફાઈમાં જગ્યા છે. 2 પકડી તો ત્રીજી ફેક્ટરીમાં પૂછે કે ભાઈ ત્રીજી ફેક્ટરીમાં જગ્યા છે. એમ કહીને સવારથી સાંજ સુધી સફાઈ જ કરીએ. પરંતુ આ બાબુરાવે છે ને માત્ર સફાઈનું કામ નહોતું કર્યું, વેટરનું કામ શીખ્યા, ચા બનાવવાનું શીખ્યા, કેફે ચલાવવાનું શીખ્યા, અને પછી પોતાની કુશળતા આમ ધીરે ધીરે વધારતા ગયા અને એમાંથી માલિક બની ગયા. બરાબર છે મિત્રો. પછી ચોથું છે મિત્રો, મુશ્કેલીમાં હાર ન માનવી. બાબુરાવને રહેવા માટે જગ્યા નથી, પૈસા નથી, તેમણે પ્રયત્ન કરવાનું બંધ કર્યું નહીં. બરાબર છે, ખાસ યાદ રાખજો. ને પછી એ માલિક બન્યા છે. પૈસા નહોતા, રહેવા માટે જગ્યા નહોતી, સફાઈ કરી, વેટર, ચા બનાવવાનું શીખ્યા, બધું શીખ્યા, પછી માલિક બન્યા છે. એટલે મુશ્કેલીમાં હાર ન માનવી જોઈએ મિત્રો, એ ખાસ ધ્યાન રાખવાનું. 5મું છે, સફળ થયા પછી બીજાને ભૂલશો નહીં. જ્યારે પૈસાવાળા થઈ જઈએ એટલે ગરીબીવાળાને ભૂલવું નહીં મિત્રો, કારણ કે આપણે પણ એક સમય ગરીબ જ હતા. પછી ભગવાનની દયાથી, મહેનતથી, નસીબથી આપણે આગળ વધ્યા હોઈએ ત્યારે આપણને સફળતા મળી. તો એનો મતલબ એ નથી કે ગરીબને આપણે ભૂલી જવા. પોતે મુશ્કેલી જોઈ હોય તો બીજાની મુશ્કેલી સમજવાની ક્ષમતા વધારે હોવી જોઈએ. આપણાથી હંમેશા નાના લોકોનો વિચાર કરવો જોઈએ કે એ કઈ પરિસ્થિતિમાં છે. જો આપણી પરિસ્થિતિ સારી હોય તો એને મહેનત કરવી જ જોઈએ મિત્રો, બરાબર છે. હવે આપણે જોઈએ કે જીવનમાં છે ને નેગેટિવ વિચાર વ્યક્તિ ને પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય. તો આ જે નેગેટિવ વિચાર વ્યક્તિ હોય ને, ચાલો લખી દઈએ પહેલાં વ્યક્તિ, પોઝિટિવ વિચાર વ્યક્તિ, બરાબર છે. પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય ને એ શું વિચાર કરે, મારી શરૂઆત બહુ નાની છે. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય ને દરેક મોટી સફળતાની શરૂઆત નાની હોય છે. આ કામ મારાથી નહીં થાય, પોઝિટિવ વિચાર વ્યક્તિ હું શીખીને કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, મારી પાસે પૈસા નથી, હું મારી મહેનતથી શરૂઆત કરીશ. લોકો મારા કામને નાનું સમજશે. લોકો, આ તો ખાસ બધાને જે મનમાં ડર હોય ને, લોકો શું કહેશે, અને મારા કામની ઈમાનદારી ખબર છે. નેગેટિવ વિચાર વ્યક્તિ શું કહે, મારી પરિસ્થિતિ ખરાબ છે, હું મારી પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કરીશ. એના માટે જે કરવું પડે, મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, પરંતુ લોકો શું કહેશે એની ચિંતા કર્યા વગર હું એ પરિસ્થિતિ બદલીશ. આ એનો ગોલ હોવો જોઈએ મિત્રો. આ ઘટનામાંથી મિત્રો આપણને એક સંદેશ મળે છે કે જીવનમાં તમારી આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નક્કી કરતી નથી. આજે તમે જ્યાં છો એ માત્ર તમારી શરૂઆત હોઈ શકે છે. તમારી પાસે પૈસા ઓછા હોય તો જ્ઞાન વધારો, જ્ઞાન ઓછું હોય તો શીખવાનું શરૂ કરો, તક ન મળે તો નાની તકથી શરૂઆત કરો, કારણ કે નાની તકને ઈમાનદારીથી નિભાવનાર વ્યક્તિને જ મોટી તક મળતી હોય છે. અને જ્યારે તમારામાં ઈમાનદારી હોય, મહેનત હોય, પરસેવો હોય, પ્રામાણિકતા હોય તો સફળતા ભગવાન આપે ને આપે જ. બીજી વસ્તુ આપણને શીખવા મળે છે કે બાબુરાવની કહાની આપણને એકદમ સરળ વાત એ શીખવે છે કે શરૂઆત ક્યાંથી કરી એ મહત્ત્વનું નથી, તમે ક્યાં સુધી પહોંચ્યા એ મહત્ત્વનું છે. ક્યારેક તમે પ્લેટફોર્મ પર સૂતા હો, પણ એનો અર્થ એ નથી કે તમારું ભવિષ્ય પણ ત્યાં જ રહેશે. મહેનત કરતા હો, શીખતા રહો અને આગળ વધતા રહો, કારણ કે પરિસ્થિતિ તમને રોકી શકે છે, પરંતુ જો હિંમત ન હારો તો તમારી મહેનત તમને એક દિવસ તમારી પરિસ્થિતિથી ઉપર લઈ જઈ શકે છે. તો મિત્રો, આવી રીતે રોજ નવી નવી ઘટના, પ્રસંગ સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો, અને ખાસ બેલનું બટન દબાવી દો કે જેથી હું આવી રીતે વિડીયો મૂકું તો તમને તરત ખબર પડી જાય.